નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. ધોરણ 11 ના નામાના મૂળ તત્વોના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ દેસાઈ કાજલબેન સોવાભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વો એવા નામાના મૂળ તત્વો વિશેના એક મહત્વના એકમ એવા ઉપજ ખર્ચ ખાતાના નિયમ વિશે અભ્યાસ કરીશું. ઉપજ ખર્ચ ખાતાને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, ઉપજના ખાતા અને ખર્ચના ખાતા. તો તેને હવે આપણે કેટલાક ઉદાહરણો દ્વારા સમજીશું. તો અહીંયા 5 ઉદાહરણો આપેલા છે. તો 2500 રૂપિયા ભાડું મળ્યું. તો ભાડું મળ્યું એ ધંધામાં ઉપજ થઈ છે. ત્યારે ધંધામાં ઉપજ કે લાભ થાય છે ત્યારે તેની નોંધ ઉધાર કરવામાં આવે છે. તો ભાડું મળ્યું એ ધંધાની શું છે? ઉપજ છે. તેથી તેને આપણે ઉપજની અંદર રાઈટની નિશાની કરીશું. જ્યારે ધંધામાં ઉપજ કે લાભ કે નફો થાય છે ત્યારે તેની નોંધ ઉધાર કરવામાં આવે છે. એ તેવી જ રીતે બીજું ઉદાહરણ જોઈશું. કાજલને રૂપિયા 5000 દલાલી ચૂકવવી. હવે જ્યારે કાજલને 5000 રૂપિયા દલાલી ચૂકવવી છે ત્યારે ધંધામાંથી 5000 રૂપિયા જાય છે. તો જ્યારે ધંધામાંથી રોકડ રકમ જાય છે ત્યારે તેની જમા નોંધ કરવામાં આવે છે. જ્યારે ધંધામાં ખર્ચ, નુકસાન કે ખોટ જાય છે ત્યારે તેની જમા બાજુ નોંધ કરવામાં આવે છે. તેવી જ રીતે ઉદાહરણ નંબર 3, રૂપિયા 200 વટાવ મળ્યો છે. તો જ્યારે 200 વટાવ મળ્યો છે ત્યારે ધંધામાં ઉપજ થઈ છે કે ખર્ચ થઈ છે? બોલો અનીબેન. ઉપજ થઈ છે. તો તેને આપણે રાઈટના ખાનામાં, ઉપજના ખાનામાં રાઈટ કરીશું. જ્યારે ધંધામાં વટાવ મળ્યો છે તે ધંધામાં વટાવ મળ્યો એ શું થઈ છે? આવક થઈ છે. તો તેની હિસાબી અસર ઉધાર થશે કે જમા થશે? બોલો ફાલ્ગુનીબેન. તેની હિસાબી અસર ઉધાર થશે. વેરી ગુડ. ઉદાહરણ નંબર 4, રૂપિયા 25000 ના રોકાણો પર વ્યાજ મળ્યું છે. જ્યારે રોકાણો પર વ્યાજ મળ્યું છે ત્યારે તે ધંધાનો ઉપજ છે કે ખર્ચ છે? બોલો નિશાબેન. એ ધંધાનો ઉપજ છે. તો તેને આપણે રાઈટના ઉપજના ખાનામાં રાઈટની નિશાની કરીશું. જ્યારે તો તેની રોકાણો પર વ્યાજ મળ્યું છે તો તેની હિસાબી નોંધ શું થશે? બોલો. એની હિસાબી નોંધ ઉધાર થશે. હા, જ્યારે ધંધામાં આવક, ઉપજ કે લાભ થાય ત્યારે તેની હિસાબી નોંધ શું થાય છે? ઉધાર થાય છે. ઉદાહરણ નંબર 5, રૂપિયા 10000 પગારના ચૂકવ્યા. જ્યારે તો તેની ઉપજ તે ધંધાનો ઉપજ છે કે ખર્ચ છે? બોલો. એ ધંધાનો ખર્ચ છે. ગુડ. તો ખર્ચના ખાનામાં આપણે રાઈટની નિશાની કરીશું. તો તેની હિસાબી નોંધ શું થશે? બોલો હનીબેન. તો તેની હિસાબી અસર જમા થશે. ધંધામાંથી કોઈ પણ પ્રકારની ખોટ, નુકસાન કે ખર્ચ થાય ત્યારે ધંધામાંથી જ આવક થાય તો તેની હિસાબી નોંધ જમા થાય છે. ઉપરોક્ત ઉદાહરણ પહેલું, ત્રીજું અને ચોથામાં આપણે ધંધામાં ઉપજ, લાભ કે
નફો થતો હોય તો તેની હિસાબી નોંધ ઉધાર કરી છે. તેવી જ રીતે બીજા અને પાંચમામાં દલાલી ચૂકવી છે અને પગાર ના ચૂક્યા છે, જેથી ધંધામાંથી જે આવક થાય છે, જે ધંધાનો ખર્ચ છે, તેથી તેની હિસાબી નોંધ આપણે જમા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી તમે મને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ જણાવો. उपज के लाभ खाते उधार पे खर्च के नुकसान खाते जमा. ઉપજ કે લાભ ખાતે ઉધાર તે ખર્ચ કે નુકસાન ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો, હવે મને ઉપજ ખર્ચ ખાતાના કેટલાક ઉદાહરણો આપો. બોલો. રૂપિયા 10,000 નો પગાર રમેશને ચૂકવ્યો. વેરી ગુડ. બોલો. રૂપિયા 5,000 નું કમિશન ચૂકવ્યું. વેરી ગુડ. ડિવિડન્ડ પર વ્યાજ ચૂકવ્યું. તમારો જવાબ સાચો છે. રૂપિયા 20,000 નું કમિશન રાજેશને મળ્યું. ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, તમે મને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ સમજાવવા માટે જે સાથ સહકાર આપ્યો તેના માટે થેન્ક યુ.